કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ચા અહીંયા પાણી ગરમ મૂકી દીધું, ચા બનાવી નાખ્યો. નાવે જવું છે, નાવા દઈશું તો નાઈ કરી આવું. નાઈને પછી તમને ગઈ બેન જૂતા નહીં નાઈ કરી દીધું. ભાવિક શું કરે? ભાવિક બનાવે છે માવો. સવારના ઉઠી નાસ્તો કરાય પછી ના માવો ખવાય. અને મેં જો બનાવી નાખી ચંદન ચકોરી. હું તો છાશવાળી રોટલી કહું, હું ચંદન ચકોરી નથી કહેતી. તમે શું કહો એ કોમેન્ટ બોક્સમાં કહેજો. ઓકે, જો પાકે છે ધીમે ધીમે. તો અમે બેસી ગયા નાસ્તો કરવા. જો ગાંઠિયા ને મમરા ને ચંદન ચકોરી, ચા, સોરી છાશવાળી રોટલી. આમ જો ભક્તિનો ભાગ આમાં કેટલો પડ્યો. જો ભક્તિબેન શું કરે? ભક્તિબેન પીપી કરે, પીપી કરે. ઉઠીને પીપી કરે છે. આજે તને પપ્પા છે એટલે એને બ્રશે નથી કર્યું, બાકી હું તો રોજે કરાવી જ દઉં બ્રશ. તો ઉઠીને સીધી નાસ્તો કરવા જ બેસી ગઈ. ચાલો અમે નાસ્તો કરી લઈએ. તો જો મેં રસોઈ માંડી દીધી બપોરની. અહીંયા જીરા રાઈસ બનાવું છું અને અહીંયા બધું ઊંધિયાની તૈયારી કરી નાખી, કેમ કે મારે આજે ઊંધિયું બનાવવાની બહુ ઈચ્છા હતી. તો જો વટાણા, રીંગણા, બટેટા, સીંગુ, વટાણા પણ લઈ આવી હતી કાલે. વટાણા, ચોરાફરી, સીંગુ, પછી આ જો મુઠિયા પણ કરી નાખ્યા ઊંધિયાના. થોડાક જ કર્યા, કેમ કે હું ભાવિક બે જ ખાઈએ, ભક્તિ પણ ખાશે. અને અહીં કાચું કરી નાખ્યું. અને અહીંયા લઈ આવી હતી કાલે મૂળા, એટલે મસ્તીના મૂળા પણ સુધારી નાખ્યા. ભક્તિ તું ઊંધિયું ખાય? ઓકે, ઊંધિયું બનાવું છું. એટલે ઊંધિયું એટલે બનાવું છું કે અમારા ખેતરમાં જો મેથીની ભાજી પણ મસ્તીની ઉગી ગઈ. હું તમને મેથીની ભાજી પણ બતાવું. જો એટલી મસ્તીની મેથીની ભાજી ઉગી ગઈ. આમાં છે ને મેં મેથી નાખીને તો મસ્તીની મેથીની ભાજી ઉગી ગઈ. એટલે મેં આમાંથી તોડી નથી, આ તો ખાલી વાત કરું છું કે અહીંયા મેથી ઉગી ગઈ. એટલે જો વધારે પાછી મેથી મસ્તીની ઉગી જાય ને તો હું પાછું ઊંધિયું બનાવીશ. તો દોસ્તો જો અમારી ભક્તિ ફાઇનલી જમવા બેસી ગઈ છે અને ઊંધિયું ને રોટલી ખાવા છે. આ અમારા ભક્તોની થાળી છે. એક સિંગ ખાય ને એક ઊંધિયું ખાય થોડું એવું. ને આ મારી થાળી છે. ઊંધિયું બનાવ્યું છે. ના આ સૈસાલી રહી. આવું તો કોઈની ઘરે જમવાનું નહીં હોય એવું મેં ઊંધિયું બનાવ્યું. હાલો બધા સૈસાલી નાચનો તમે કોઈ ઊંધિયું કરો નાંગરા રેડી આવો. ભલે બીજી દી પછી કઈનો ભાવ છે મૂળા આવી ગયા, પછી રાયતા વાળા મરચાં મસ્તીના મેં બનાવ્યા. વાહ વાહ સૈસાલી વાહ. દાદાને બહુ ભાવે રાયતંત્રા વાળા મરચા, એટલે દાદા માટે મોકલું છું. દાદા રાયતંત્રા વાળા મરચા ખાજો, હું મોકલાવીશ. હાય કરતો બગુ. આવી ગઈ અમારી ઘરે આઈસ્ક્રીમ ખાવા. બગુ આમ તો જો ભક્તિને મજા આવી ગયો. ભક્તિને દેવી આવ્યા છે. યા દીદી ભાવિક આવી જાય. આવી ગયા કે હું લઈ આવ્યા? જોઈ લે તું ખુદ. બતાવો તો હું લઈ આવ્યા. ડ્રેગન ફ્રૂટ. યો માં આટલા બધી. ખાવ તને ભાવે ડ્રેગન ફ્રૂટ? ખા. મને બહુ જ ભાવે. કેટલાક લઈ આવ્યા? આટલા બધી. ડ્રેગન ફ્રૂટ નો જ્યુસ આ તો બહુ મોંઘા છે. આટલા બધી ક્યાંથી લઈ આવ્યા? મોંઘા કે છે ખાવાનું છે. ભક્તિ તો નથી, દાદા તેડી ગયા. હવે ભક્તિ આવીને ખાહે. ખાવા મજા આવે. મને તો બહુ કેવા નીકળે, વ્હાઈટ કલરના નીકળે કે લાલ નહીં કરશે. જોઈએ હવે અમને સુધારીને બતાવો. ફાઇનલી વૈશાલી ડ્રેગન ફ્રૂટ સુધારે છે. જો સુધારી લીધું છે. વાહ, મેં એને કીધું તો લાલ જ નહીં કરશે એ કે અંદરથી લાલ નહીં કરશે, બરોબર પિંક. જો બધાને બતાવું છું. મસ્ત ડ્રેગન ફ્રૂટ. હા ભક્તિ આટલું જ લઈ આવ્યો છું. આપણે તો ક્યારેક ખાવાનું હોય, ભક્તિને જ ખાવાનું. કાલે લઈ આવીશ પાછો. પેલા એટલા કુટાડી લો પછી લઈ આવીશ પાછો.
આ બધે પિંક કલરનું નીકળશે. બધી નીકળશે, ગેરંટી આપી છે. આમ જો ભક્તિ ને એના પપ્પા બે દાદા દાદીના ઘરે ગયા હતા. મેં બનાવી રાખી હતી રસોઈમાં મેં ચા પૂરી, મારા માટે મેં ગલકાનું શાક કર્યું હતું, બધા અથાણા હતા, રાયતા જળવાળા મરચાં છે આ બે પૂરા કરી નાખ્યા. ભક્તિને બહુ ભાવતા હતા રાયતા જળવાળા મરચાં. જો ડબલો ખાલી કરી નાખ્યો બે આવીને, મોરા હતા હાવ, ભક્તિ ખાઈ શકે એવા. અને આ જો ભાવિક ફાલોફા ખાઈ સમોસા. ભક્તિ ફાલોફા કે ને તમને ફોલોફા બોલતા આવડી ગયું કા ભગી? ભક્તિએ જો એક પૂરી ખાધી ને એને મેગી ખાવાનું મન થઈ ગયું તો જો હું મેગી બનાવું પાછી. આ જો મેગી બને છે ને વાગવામાં કેટલા 10 વાગ્યા કે 10 વાગી ગયા ને અત્યારે મારે પાસે મેગી બનાવવાનું કે આમ જો હા 10 વાગી ગયા. શું ખાવું તારે? મેં કીધું મેગી ખાવી કે ખીચડી? તે કે મારે મેગી જ ખાવી. તો અત્યારે મેગી ખવડાવું સોરી બનાવું છું. જો કહેતી હતી ને કે મેં ઓનલાઈન ઓલું કવર મગાવ્યું હતું ફ્રીજનું, એ જો આમાં કવર બધાય મેં ગોઠવી દીધા લાઈનમાં. જો કેવા મસ્ત લાગે. 3 નીચે અંદરના કવર આવ્યા હતા સીટ, અને આ એક કવર આવ્યું હતું ફ્રીજનું. ઓનલાઈન મગાવ્યું હતું ને એ ગોઠવી દીધું બધીને. આ જો ભક્તિબેન આઈસ્ક્રીમ મગાવે ને કંઈ ખાતી નથી, જો ગુલ્ફી મગાવી દીધી. અમારે જો અંદર શિમલા મનાલી જેવું થઈ ગયું. ભક્તિની ચોકલેટ પડી પણ ખબર નથી, દેવી નથી એને. નથી ખાલી. તો ફાઇનલી વૈશાલી અને ભક્તિ મેગી ખાઈ છે. તો મેગી બની ગઈ છે વૈશાલીની અને ભક્તિની. ના ભાઈ પૂરી તને મને બહુ જ ભાવે યાર પૂરી. અને મારો ભક્તુ બેગુને પૂરી ભાવે છે, પછી ન ખાધી, મમ્મીએ ના ખાધી ને એટલે એ પણ ના ખાધી. હવે એ લોકો ખાય છે મેગી અને છાશ. વાહ ગુડ. જમી લ્યો તમે તમારે. હા, દ્રષ્ટિ દેવાંશને તમે બધા નહીં ઓળખતા હોય. દ્રષ્ટિ દેવાંશ વૈશાલીના બડી સિસ્ટરના છોકરાઓ છે. એટલે એ બધાને વિચારકને ખાવાનું મન થાય કા. એમાં દ્રષ્ટિને તો બહુ જ મેગી ભાવે. અમારું ભક્તુ બી પૂછો હા એક દાણામાં વેસ્ટ નથી જવા દેવો મેગીનો. હે હા અમે ખાવા આવ્યા છીએ મોમોસ. ભક્તિ મોમોસ ખાતો થોડી ઘી ચટણી આપજો તો ભાઈ. કેવા છે મોમોસ? તો ડ્રેગન ફ્રૂટનું જ્યુસ એમાં નાખવાનું. જો આવી રીતના પીસ કરી નાખવાના મસ્તીના ઝીણા ઝીણા. પછી એમાં દૂધ નાખવાનું, ખાંડ નાખવાની, ડ્રેગન ફ્રૂટ મિક્સરમાં પીસી, આ બ્લેન્ડરમાં પીસી અને બરફના કટકા પીસ નાખી અને પછી ફ્રીજમાં મૂકી દેવાનું. ઠંડુ પીવાનું ફ્રીજના બરફના કટકા નાખીને. જો થોડાક પીસ છે ને આવા રહેવા દેવાના, જ્યુસ થઈ જાય ને માથે થોડાક નાખી દેવાના. કેવું બન્યું જ્યુસ? ભક્તિ તારે પીવું ડ્રેગન ફ્રૂટનું જ્યુસ? જો બતાવો મેં કેમ બનાવ્યું નહીં. જો દૂધ નાખી દીધું હતું, પછી એમાં ખાંડ નાખી, દૂધ ખાંડ અને ડ્રેગન ફ્રૂટ થોડા કટકા વધ્યા હતા ને એ આમ રહેવા દીધા હતા, અને બરફના થોડાક ગાંગડા નાખી દીધા હતા, અને પછી એને બ્લેન્ડરમાં એકદમ પીસી પછી આ કટકા નાખી દીધા. ઠંડુ થઈ ગયું મસ્તીનું. તમે ટ્રાય કરજો બનાવવાની, મને બહુ ભાવે છે. હું પણ પી લઉં જ્યુસ.